शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः वृषेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः. There are a few famous verses invoking the Lord Ganesha, known as Shankata Harana Stotra. There are 12 names in this stotra. These 12 names are integrated. सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. निलये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः. ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः. आत्मन एष प्राणो जायते यथा एष पुरुषे छाया एतस्मिन् एतत् आततं मनोकृतेन आयाति अस्मिन् शरीरे यथा सम्राट एव अधिकृतानि विनियुक्ते एतान् ग्रामान् अधितिष्ठस्व एत एव इति एवं एषः प्राणः इतरान् प्राणान् पृथक् पृथक् एव सन्निधत्ते
सन्निधत्ते पृथक् पृथक् एव सन्निधत्ते पायूपस्थे अपानं चक्षुश्रोत्रे मुखनासिकाभ्यां प्राणः स्वयं प्रातिष्ठते मध्ये तु समानः एषः हि एतत् एष हि एतद् उदमन्नं समं नयति उदमन्नं तस्मादेताः सप्त अर्चिषः भवन्ति। 5 પ્રશ્ન પૂછવામાં આવ્યા. આ પ્રાણ શામાંથી ઉત્પન્ન થયો? આ પ્રાણ શરીરમાં કેવી રીતે કેમ એટલે કે કયા કથમ? અહીંયા ઘડી આપણે જોયું એમ આ પ્રાણ જે છે એ આત્મામાંથી ઉત્પન્ન થયો. આત્મનઃ એષઃ પ્રાણઃ જાય. પણ શું ખરેખર જન્મ થયો? એટલે કે છે છાયા સ્થાનીયમ. જેવી રીતે પુરુષનું શરીર હોય એમાં જે છાયા ઉત્પન્ન થાય છે એ જ રીતે આ આત્મામાંથી પ્રાણની ઉત્પત્તિ થઈ. એનો અર્થ શું થયો? અનૃતમ એવ તત્વમ સત્ય પુરુષે આતતમ. એ પ્રાણ કેવો છે? સ્વયં એનું સ્વરૂપ કેવું છે? અનૃતમ રૂપમ છે અને એ સત્ય પુરુષમાં જ સમર્પિત છે. જેવી રીતે બધા અરા હોય એ ચક્રની નાભીમાં સમર્પિત હોય. સાયકલ હોય ને એના પેલા આરા કહીએ આપણે, સંસ્કૃતમાં આરા કહેવાય. બધા આરા જે છે એની નાભીમાં સમર્પિત હોય. એ જ રીતે કે છે આ જે પ્રાણ છે જે આત્મામાંથી ઉત્પન્ન થયો છે, જે આત્મા અક્ષર પુરુષ છે એમાં શું છે? સત્ય પુરુષે આ તતમ સમર્પિતમ એતત છાયા ઇવ દેહ. જેવી રીતે છાયા પોતાના અસ્તિત્વ માટે દેહ પર આધારિત રાખે છે એટલે કે છાયા દેહને સમર્પિત છે. એ જ રીતે આ પ્રાણ પણ પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. પોતાના અસ્તિત્વ માટે આ આત્મા પર સત્ય પુરુષ પર આધાર રાખે છે એટલે કે સમર્પિત છે. પછી બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ પ્રાણ જે છે એ આ શરીરમાં કથમ આયાતિ અસ્મિન શરીરે. બીજો પ્રશ્ન કયો હતો કે આ પ્રાણ જે છે જીવ જેને આપણે કહીએ આ શરીરમાં કેવી રીતે આવે છે અથવા તો કયા કારણથી આવે છે? એટલે કે છે જો આ કયા કારણથી આવે છે એમ પૂછ્યું ને એમાં એક બીજું ગર્ભિત થઈ ગયું કે આત્મા આ શરીર નથી. સમજ? પ્રાણ જે ચાલી રહ્યા છે એ પણ સંઘાત છે, સાવયવ છે, તો એ પણ શું છે? આત્મા હોઈ શકે નહીં. આ દેહ આત્મા નથી, આ પ્રાણ પણ આત્મા નથી. એ તો પ્રાણમાંથી આત્મામાંથી આ પ્રાણ શું છે? ઉત્પન્ન થયો. આમ આ સ્થૂળ શરીર એ આત્મા નથી, આ સૂક્ષ્મ શરીર પણ આત્મા નથી. પરંતુ આપણો અનુભવ છે કે જીવ શું કરે છે? અનેક જન્મ ધારણ કરે છે, અનેક શરીર ધારણ કરે છે. એટલે આપણા મનમાં સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ શરીર કેવી રીતે ધારણ કરે છે, કયા કારણથી ધારણ કરે છે? એટલે હવે એ બીજા પ્રશ્નનો ઉત્તર આપતા ત્રીજા મંત્રમાં કહે છે મનોકૃતેન આયાતિ અસ્મિન શરીરે. જ્યાં સમજો શ્રુતિમાં ફક્ત એટલું જ કહી દે છે મનોકૃતેન આયાતિ અસ્મિન શરીર. મનોકૃતે આ મનને કારણે. મનને કારણે એટલે શું? એટલે શંકરાચાર્યજી કહે છે મનઃ સંકલ્પ ઈચ્છાદિ નિષ્પન્ન કર્મ નિમિત્તેન. આ મન જ્યાં છે આ મનમાં 3 વસ્તુ છે. જ્યાં સમજ આપણે આગળ અનેક વાર જોઈ ગયા કે કોઈ પણ કર્મ હોય એ ક્યારે થાય? જાનાતિ ઈચ્છતિ કર્મ કરોતિ. આજે આ સીધા નિયમ જ છે, એમાં કોઈ કઈ કરી શકે નહીં. પહેલું શું કરવું પડે? જાણવું પડે. જાનાતી. આજકાલ વલસાડમાં પેલા શેતરંજી વાળાની ટ્રક ઉભી રહે છે.
જાનાતિ. શું ખબર? પહેલા ખબર પડવી જોઈએ. હા, પછી ઈચ્છતી. પછી બીજું પગલું આવવું જોઈએ. ઈચ્છા થવી જોઈએ, જ્ઞાન થયું, પણ જો ઈચ્છા જ નહીં હોય તો અટકી પડે. પણ ઈચ્છતી, ઈચ્છા કરી, અને ઈચ્છા કર્યા પછી શું છે? શાંતિથી બેસવાના. કર્મ કરવું તો આ નિયમ છે. કોઈ પણ વસ્તુ હોય, લગ્ન આવી રીતે જ થાય, છોકરા આવી રીતે જ થાય. સમજવાનું, ભણવાનું શું છે? આ રીતે જ છે. કોઈ નિયમ. શરીર પણ શું કે છે? આ રીતે જ ધારણ. એટલે કે છે મનોકૃતે. આ મનને કારણે થઈ રહ્યું છે. પણ કે મનને કારણે એટલે શું છે? એટલે કે છે મન સંકલ્પ. પહેલા મન શું કરશે? સંકલ્પ કરે. જો આ સંકલ્પો મજાની. આ મારે માટે ઉપયોગી છે એવો મનમાં શું આવવો જોઈએ? સંકલ્પ થવો જોઈએ. એ સંકલ્પ થયા પછી પેલી ઈચ્છા થાય. ઈચ્છા થયા પછી શું કરે? ઈચ્છાદી નિષ્પન્ન કર્મ નિમિત્તે આ ઈચ્છાની પૂર્તિ માટે પછી શું કરવામાં આવે? કર્મ કરવામાં આવે. અને જ્યાં કર્મ કરવામાં આવ્યું એટલે પછી શું સમજો? જ્યાં સુધી મનુષ્ય શરીર છે ત્યાં કર્મ કર્યા વગર તો કોઈ રહી શકે એમ છે જ. ગીતામાં ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મ કૃત. કર્મ કર્યા વગર કોઈ રહી શકે એમ છે જ નહીં. જો સમજવા. એટલા માટે હું કહું કે કર્મ કર્યા વગર તો તમે રહી શકવાના જ નથી. તો પછી એટલું જ આપણા હાથમાં છે કે ધર્મયુક્ત કરીએ કે અધર્મયુક્ત કરીએ. બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી. જો સમજજો. એટલે કર્મ કર્યા વગર તો રહી જ નથી શકતા. જો આપણને એવું લાગતું ના ના હું તો અધર્મય નહીં કરું, ધર્મય નહીં કરું, આખો દાડો ઘરમાં બેહી રહું, એ અધર્મ જ છે. આ સમજો. કેમ? ગીતામાં આગળ ભગવાન કહી ગયા કે આ દેવતાઓ તમારા શરીરને શું કરી રહ્યા છે? ચલાવી રહ્યા. આપણે અહીંયા પણ જોઈ ગયા કે અનેક દેવતાઓ છે જ્યાં શરીરમાં છે, જ્યાં શરીરનું સંચાલન કરી રહ્યા છે. જો એ દેવતાઓ સંચાલન કરી રહ્યા હોય તો પછી એમને શું કરવું પડે? ભાડું આપવું પડે. અને શું કરવું પડે? એ ભાડું આપવું એને પ્રાર્થના કહેવાય. રોજ આપણે પ્રાર્થના કરીએ એને શું કહેવાય? એ ભાડું ભરવાનું. દેવ ઋણ કહેવાય. એને શું કહેવામાં આવે? દેવ ઋણ. જ્યાં સમજો આપણી સંસ્કૃતિ બહુ મજાની. કોઈને નવરું બેસવા નહીં દે. આપણી સંસ્કૃતિ શું છે? એટલું જ નહીં, ઓછામાં ઓછા ભોગથી જીવન જીવવું એ આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિની વિશેષતા છે. સમજજો. પરદેશની સંસ્કૃતિ શું છે? હું કેટલું વધારે ભેગું કરું અને કેટલું વધારે હું ભોગવું, એ પરદેશની સંસ્કૃતિ. આજકાલ ટીવી પર પણ જોવા મળે. શું મળે? એ ભોગ જોવા મળે. જો સમજ. એ ભારતીય સંસ્કૃતિ નથી. એટલા માટે જો આપણે બે 3 પ્રકારના વૃદ્ધ કહેવામાં આવે. સમજો. એક વયો વૃદ્ધ હોય, ઉંમરમાં આપણાથી શું હોય? કોઈ મોટા હોય. જો તમે પરદેશમાં જાઓ ને તો ત્યાં ઘડી આ માનાર્થે બહુવચન જે કહેવાય, વ્યાકરણમાં એને શું કહેવામાં આવે? આપણે કોઈકને તમે એમ કહીએ છે તો એક જ વચન, પણ છતાં માનપૂર્વક આપણે એમને શું છે? તમે એવું કહીએ. એને માનાર્થે બહુવચન કહેવાય. પરદેશમાં માનાર્થે બહુવચન જેવું છે જ નહીં. બિલકુલ નહીં મળે. જો સમજજો. એટલે એને માટે તો બાપે તું જ છે, દાદા શું છે? એટલે તું કરીને જ વાત કર. જો સમજજો. બધાને શું છે? તું જ કહેવાય. એનો અર્થ શું થયો? એ લોકોને વયની કોઈ શું છે? સન્માન કે આદર નથી એ લોકોને. એટલે પેલો દાદા હોય એ તું જ કહેવાય. પણ આપણે દાદાને તું કહીએ તો કહી શકીએ? જો પ્રશ્ન શું છે? કહી શકીએ? કહી જ નહીં શકીએ. જો સમજતો. દાદા તો ખરા આપણા લોહીનો સંબંધ છે, પણ ગમે તે કોઈ ગરડું માણસે મળ્યું તો શું છે? આપણી સંસ્કૃતિ. આ સમજજો. પરદેશમાં બધા જ પેલો હું છે તું જ કહેવાય. જા સમજજો. વડાપ્રધાન બને પછી આપણને ગમે જ નહીં ગમે, પણ તમે તો શું છે? કેવું જ પડે. મનમોહનસિંહ ને પછી તું કહેવાય ને? માનાર્થે બહુ છે ને. જા સમજો. જયારે પરદેશમાં તો બધાને શું કહેવાય? પેલો શિક્ષકે તું જ કહેવાય. જો વિચારી દો. આપણા મનમાં આ બધી વસ્તુ નહીં બેસે. એનો અર્થ શું થયો? એ આપણી સંસ્કૃતિ જ નથી. વિચારો. તમે કહીએ માનાર્થે બહુવચનમ થઈ જાય છે. એટલે વયો વૃદ્ધ કહેવાય. એને શું કહેવામાં આવે? વયો વૃદ્ધ. પછી ત્રીજો વૃદ્ધ છે ને તપો વૃદ્ધ કહેવાય.
અનેક પ્રકારના જપ કરતા હોય, સાધના કરતા હોય, તપશ્ચર્યા કરનારા હોય, એ પણ આપણા કરતા શું છે? શ્રેષ્ઠ કહેવાય. કે એને પણ આપણે શું કરીએ? ભલે ઉંમરમાં નાના હોય પણ આપણાથી વધારે તપસ્વી હોય તો પણ આપણે એને માન આપીએ, એને તું નહીં કહીએ. અને છેલ્લું કયું છે? જ્ઞાન વૃદ્ધ. જ્યાં સમજો આ બધામાં શ્રેષ્ઠ તો કોણ છે? જ્ઞાન વૃદ્ધ. જો આપણા કરતા એનું જ્ઞાન વધારે છે, વિશેષ છે, તો આપણે એને શું કરીએ? માનથી બોલાવીએ. બાળકોને પણ જયારે ડોક્ટર બનાવે ત્યાં સમજવો જોઈએ. અને એક વાર એ બાળક ડોક્ટર બની ગયો, પોતાની હોસ્પિટલ ખોલી દીધી, અને હોસ્પિટલ ખોલ્યા પછી એનું નામ પણ કહી ગયું હોય, પછી મમ્મી પપ્પા પણ એને તું કહીને બધાની વચ્ચે બોલાવશે? જ્યાં સમજો આપણી સંસ્કૃતિ સમજો. આપણી સંસ્કૃતિમાં વધારે માન કોને મળ્યું? ભોગને મળ્યું કે જ્ઞાનને ને તપસ્યા? તપશ્ચર્યા એટલે ભોગનો ત્યાગ. તો સમજો તપશ્ચર્યા એટલે શું છે? ઓછામાં ઓછા ભોગથી આપણે જીવન જીવીએ. આપણી સંસ્કૃતિ ત્યાગ પ્રધાન છે. આપણી સંસ્કૃતિ કેવી છે? ત્યાગ પ્રધાન છે. જેટલો ત્યાગ વધારે એટલું સન્માન વધારે આપણે. અને ત્યાં જો કોઈ આવો ત્યાગી બની જાય, જો સમજવા, ત્યાં અમેરિકામાં એક સરસ મજાનો શબ્દ છે હોબો. એને શું કહેવાય? હોબો. પેલો ટી શર્ટ પર પાછો છાપી આઈ એમ હોબો એવું લખે. કે હોબો એટલે શું? સમજ, જેની પાસે પૈસા નથી, પૈસા કમાવાની આવડત નથી. જો સમજ, એટલું જ નહીં, પરણ્યો નથી અને પરણવાને લાયક નથી. જો સમજ, એને શું કહેવાય? હોબો. આઈ એમ હોબો એવું 25 પર લખે છે. જો આપણને બધાને ખબર છે, હિપ્પી લોકો આપણે બધાને, એ બધા હિપ્પી ત્યાં જે નક્કામાં હતા એ બધા શું કરેલું? અહીંયા આવીને બેઠા. 70ની સદીમાં, 70ની સાલમાં તમે જુઓ એ બધા હિપ્પી લોકો. હિપ્પી લોકો એટલે કોણ? અમારા સ્વામીજી કે એમ એ ભણ્યો નહીં, ભણવાને લાયક નહીં, પૈસા નહીં કમાવે, પૈસા કમાવાને લાયક નહીં. એ બધા કોણ બની ગયા? હિપ્પી બની ગયા. પણ જો આપણે ત્યાં કોઈક એવી મુશ્કેલી આવી, જો વિચાર એમ થઈ ગયું હવે જીવનમાં કઈક મળે એમ નથી, તો કઈ નહીં આપણે ઋષિકેશ જઈએ. જો સમજો, એક સાદું જીવન અપનાવે. એ કયું જીવન અપનાવે? એક સાદું જીવન અપનાવવાનો પ્રયત્ન કરે. પણ ત્યાં એવું છે જ નહીં, ત્યાં એ સંસ્કૃતિ જ નહીં મળે. અમારા સ્વામી એટલા માટે બહુ સરસ કે એક વાર તમે સાધુ બની જાય તો કોઈક તો ખવડાવવા વાળું નીકળી જાય. જો સમજો, પરદેશમાં તમે કરી શકો એવું? કારણ કે એ સાદુ જીવન ત્યાં છે જ નહીં, ત્યાગ પ્રધાન જીવન છે જ નહીં. હું કેટલું ભોગવી શકું, મારી પાસે કેટલું ભેગું થયું, એ જ મહત્વનું. જો એટલા માટે ત્યાં પરદેશમાં તમને ખ્યાલ નહીં હોય, કોઈ માણસ ગરીબ હોય ને એને માટે બહુ શરમજનક કહેવાય. ગરીબાઈ એને માટે શું કહેવાય? શરમજનક વસ્તુ. આપણે ત્યાંના બધા જે શિક્ષકો છે એ બધા શું છે? બંગલા વાળા, ગાડી વાળા. સમજો કેમ? એ જ્ઞાન મહત્વનું છે. એમની પાસે કેટલા પૈસા છે, કેટલો બંગલો છે, કેટલી ગાડી છે મહત્વનું નથી, પણ એ જ્ઞાની છે, એ પ્રોફેસર છે, તો પછી આપણા માટે એ કેવા છે? સન્માનીય છે. સમજ? આ ત્યાગની પ્રધાનતા. અને એટલા માટે જો આ બહુ સુંદર ચર્ચા છે. સમજ, જીવન આપણે કેવું જીવીએ છીએ? કર્મ કર્યા વગર તો રહી શકવાના જ નથી. અને આપણે જો એમ માનતા હોય તો મારે તો કઈ કરવું જ નથી, પણ શાસ્ત્ર શું કે છે? કોઈએ ક્યારેય નવરા બેસવાની જરૂર છે. જો એટલા માટે 4 આશ્રમ છે. બ્રહ્મચર્ય આશ્રમ એટલે વિદ્યાર્થી છે, ગ્રહસ્થ આશ્રમ છે, વાનપ્રસ્થ. જો આપણા અત્યારે જે આપણી મુશ્કેલી છે ને ભારતીય સંસ્કૃતિ, એ વાનપ્રસ્થ આશ્રમની મુશ્કેલી. જો સમજ, ઘરડા ઘર ખોલીએ સારી વાત છે, પણ એના કરતા વાનપ્રસ્થ જીવનની વ્યવસ્થા કરી આપીએ ને એ વધારે સારું. જ્યાં સમજ, જો માતા પિતાઓ જો વાનપ્રસ્થ જીવન જીવતા હોય, આપોઆપ બાળકો પણ શું શીખવાના? એ જ ત્યાગ, તપશ્ચર્યા. સમજ. પણ જયારે પેલો હાથ, જો હવે તો કેવું થઈ ગયું, પેલો VRS લે પછી નવો ધંધો ચાલુ થાય. એટલે પણ તું હવે ભગવાનનું નામ લે, તેને બધે શું કરશે?
ભોગની અતિશયતા, જો ભોગની અતિશયતા હશે તો પછી કર્મ પણ કેવા હશે? ભોગને અનુરૂપ હશે. જો આ સમજો, શાસ્ત્ર ભોગની ના નથી પાડતો. આ સમજો, સ્વર્ગ કામ અગ્નિહોત્રમ જદેત, સ્વર્ગની ઈચ્છા છે, સ્વર્ગ ભોગવવું છે તો અગ્નિહોત્ર કર્મ કરો. અહીંયા તો શું કરવાનું છે? ત્યાગ જ કરવાનો છે. જો આ સમજો, તમને સ્વર્ગ મેળવવું હોય પણ અહીંયા તો શું કરવું પડે? ત્યાગ કરવાનો. ભોગની કોઈ ના નથી પાડતી. જો અર્જુને પણ યુદ્ધ કર્યું, શાના માટે યુદ્ધ કર્યું? રાજ્ય મેળવવા માટે. દુર્યોધન પણ હસ્તિનાપુર લઈને બેઠો હતો. તો અર્જુનને પણ રાજ્યની ઈચ્છા હતી, દુર્યોધનને પણ શું છે? રાજ્યની ઈચ્છા હતી. જા સમજ. પણ દુર્યોધને અધર્મથી રાજ્ય પકડ્યું હતું અને યુધિષ્ઠિર અને અર્જુન શું વિચારતા હતા? ધર્મથી. જા સમજ. ભોગની ઈચ્છા હોય કોઈ વાંધો નથી, પણ ભોગની ઈચ્છાની પૂર્તિ માટે જો તમે અધર્મનું પાલન કર્યું, ધર્મનું ઉલ્લંઘન કર્યું, તો શાસ્ત્ર કહે છે એ ભોગ તમને સુખી કરી શકે નહીં. જો આપણી સંસ્કૃતિ. અને એટલા માટે કર્મ કર્યા વગર તો કોઈ રહી શકે એમ છે જ નહીં. અને તો પછી કર્મ તો કયા કરવાના છે? જે ધર્મયુક્ત. આ એટલા માટે કહું છું કે હવે અહીંયા આગળ આવશે કે તમે કેવી રીતે કીધું કે આ કર્મ જે નિમિત્ત છે, આ મન સંકલ્પ કરે, સંકલ્પથી ઈચ્છા થઈ, ઈચ્છાને કારણે પછી કર્મ થયા. પણ કે કર્મ થયા ભલે ન થયા, એટલે અહીંયા શંકરાચાર્યજી કહે છે વક્ષ્યતિ હિ, કહેવામાં આવશે. જો આજ અહીંયા જ પ્રશ્નમાં આગળ શ્રુતિમાં તો સ્વયં કહે છે પુણ્યને પુણ્યમ ઇતિ. આ પુણ્ય કર્મ અહીંયા કરશો તો પુણ્ય લોકની પ્રાપ્તિ થશે, પાપ કર્મ કર્યા હશે તો પાપ કર્મની પ્રાપ્તિ થશે. આ સર્વની ગતિ છે. તમને કયું શરીર મળશે? જો ગીતામાં પણ છે ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ, જે સાત્વિક જીવન જીવનારા છે એમને ઉર્ધ્વ લોકની પ્રાપ્તિ થાય છે. અધો ગચ્છન્તિ તામસાહ, જે તામસિક જીવન જીવનારા છે એ બધા અધોલોકમાં જાય છે. મધ્ય તિષ્ઠન્તિ માનવાહ, પાપ અને પુણ્યનું જયારે મિશ્રણ હોય છે ત્યારે એ ક્યાં જાય છે? એ મધ્ય લોકમાં, આ મનુષ્ય લોકની પ્રાપ્તિ. આમ છેવટે આ શરીર ધારણ કરવા માટે તો નિમિત્ત કોણ છે? આ પ્રાણ શરીરમાં કયા કારણથી દાખલ થાય? જો સમજો, પોતાના કર્મ ભોગવવા માટે એ પ્રાણ શું કરે છે? આ શરીર ધારણ કરે. એટલે કે છે, જો હવે આખું વાત, મનઃ સંકલ્પ ઈચ્છાદિ નિષ્પન્ન. આ જો ઈચ્છા થઈ એનો અર્થ શું થયો? જો સમજો, દરેક વસ્તુને બરાબર સમજવાનું. ઈચ્છા એટલે કે ભોગવવાની ઈચ્છા. એનો અર્થ શું થયો? એ ભોગતા બની ગયો. કોણ બની ગયો? ભોગતા. એક વાર એ ભોગતા બન્યો, મારે ભોગવવું છે એવી ઈચ્છા કરી, એ ભોગતા બન્યો પછી શું બનશે? એ કર્તા બને. આમ કર્તા ભોગતાનું શું છે? આ ચાલતું જ રહે. મનુષ્ય જન્મમાં આપણે કરતા છીએ, અનેક કર્મ કરીએ છીએ. સ્વર્ગ લોકમાં જઈને આપણે ભોગતા માત્ર છે, ભોગવીએ. અહીંયા આગળ પાપ કર્મ કર્યા તો નરક, જો બંને માટે એક જ શબ્દ વાપરીએ. નરકમાં જઈને આપણે શું બોલીએ છીએ? ભોગવવાનું જ છે. સ્વર્ગમાં જઈને શું કહેવાનું છે? ભોગવવાનું. ક્યાં તો પુણ્ય કર્મ ભોગવીએ અને ક્યાં તો પાપ કર્મ. પણ એનો અર્થ શું થયો? આ શરીર ધારણ કેમ કરવું પડે છે? પાપ કે પુણ્ય ભોગવવા માટે આ પ્રાણ શું કરે છે? આ શરીરમાં દાખલ થાય. પુણ્ય ને પુણ્યમિતિ તદેવ સક્ત સહ કર્મણા ઇતિ શ્રુતિ અંતરાત. અને બીજી એક શ્રુતિ પણ શું કે છે? તદેવ સક્ત સહ કર્મણા, કે આ શામાં આસક્ત છે? કર્મમાં જ આસક્ત છે. જો એ કર્મમાં આસક્ત છે તો પછી એની ગતિ પણ શું થવાની? ત્યાં સમજે, જેટલી તમારી કર્મમાં આસક્તિ વધારે એટલું જ તમારું આ ગતિ માટેનું શક્યતા પણ, સંભાવના પણ વધી જવાની. એટલે કે છે તદેવ અસક્ત સહ, એમાં જ આસક્ત છે. શામાં? આટલા કર્મ કરું, આટલું ભોગવું. જો સમજો, એના માટે બહુ સરસ સંસ્કૃતમાં વાક્ય છે, અધિકસ્ય અધિકમ ફલમ. આ કર્મનો નિયમ શું છે? જેટલું વધારે કરો એટલું વધારે મળે. પણ એ કર્મ કર્યા પછી આ વધારે કરશો ક્યાં આગળ? મનુષ્ય શરીરમાં. જો સમજો બરાબર, મનુષ્ય શરીરમાં તમને કર્મ કરવાની સ્વતંત્રતા છે. નવા પાપ પુણ્ય તમે ક્યાં કરી શકશો? આ મનુષ્ય શરીર.
પણ એકવાર મનુષ્ય શરીર છૂટી ગયું પછી શું છે? તમારા હાથમાં છે. પછી તમે તમારા કર્મના હાથમાં છે. એટલે કે છે તદેવ સક્ત. તદ એટલે કે એ કર્મ ફળમાં આસક્ત થઈને પછી એ શું કરતો રહે છે? અનેક કર્મ કરતો રહે છે. જો ગીતામાં પણ ભગવાન કહી ગયા, યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતિ વિપશ્ચિતાઃ વેદવાદરતઃ પાર્થ નાન્યદસ્તિ ઇતિ વાદિનઃ. એ લોકો શું કે છે? બસ આનાથી વિશેષ કઈ છે જ નહીં. સ્વર્ગ કર્મ ફલાહ. અહીંયા કર્મ કરવાનું, સ્વર્ગમાં જવાનું, ભોગવવાનું. ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. પુણ્ય પૂરું થઈ ગયું, પાછા અહીંયા આવવાનું. પણ પાછા અહીંયા આવો ત્યારે મનુષ્ય શરીર મળે, ખાતરી છે? અહીંયા આવીએ ખરા, પણ મનુષ્ય શરીર જ મળે એવી ખાતરી છે આપણને? કોઈ ખાતરી નહીં. જો સમજજો, જેટલી ખાતરી અત્યારે મનુષ્ય શરીરમાં છે ને એવી બીજી ખાતરી ક્યાંય નથી. શાસ્ત્રમાં લખ્યું છે પેલો ઇન્દ્ર દેડકો બને. જો વિચારો, એક વાર ઇન્દ્ર બન્યા પછી એ જીવે દેડકો બનવું પડે. આ શાસ્ત્ર છે ને આપણે બહુ મજા આવે, ચર્ચા બહુ સરસ કરે. એક વાર પેલું ઇન્દ્ર પદ ભોગવ્યું હોય પછી એને દેડકો બનવાનું આવે, કેવું લાગે? અથવા બીજું જો સામે અહીંયા આગળ શેઠ છે, અહીંયા આગળ ગાડી બંગલો બધું જ છે, દાન પણ કર્યું છે, પણ જરા ખચકાટ સાથે દાન કરવું. પણ દાન કર્યું એટલે પુણ્ય તો મળ્યું, પણ પુણ્ય જરા કચાસ વાળું મળ્યું. એટલે સ્વર્ગમાં તો જવાનો, શેઠ ક્યાં જશે પછી? પછી ત્યાં શેઠ નહીં રહ્યા, સમજવાનું. તો શેઠ તો અહીંયા શરીર છે ત્યાં સુધી છે. એક વાર આ જીવ શરીર છોડી દીધું પછી સ્વર્ગમાં જશે. કેમ? કારણ કે પુણ્ય તો કરેલું જ છે. તો પેલું કચાસ વાળું પુણ્ય છે. કેમ? પેલું આપતા આપતા ખચકાટ થાય. પેલા નક્કી કરે 5,000 આપી દે. ના રે, 5,000 બધા આપવાની શું જરૂર છે? એટલે પછી આપ્યા પછી એમ થાય જરાક વધારે તો અપાઈ ગયા. જાત જાતના ખચકાટ હોય. ત્યાં શું ગીતામાં ભગવાન કીધું આવો ખચકાટ સાથે આપે એને રાજસિક દાન કહેવાય. તો પછી એનું પુણ્ય કેવું હોવાનું? એવું જ હોય. એટલે શેઠ અહીંયાથી ગયા ખરા સ્વર્ગમાં. પછી પેલા ઇન્દ્રનું વાહન છે ઐરાવત. જો આ સમજ. પછી એ ઐરાવત નો ડ્રાઈવર એને શું કહેવાય? મહાવત બન્યો. અહીંયા શેઠ હતો, ત્યાં શું બન્યો? એ મહાવત. કેમ? દાનમાં કચાસ કરેલી એટલે પછી ત્યાં આગળ એને અગ્નિ કે વાયુ તો બનવાનું બને નહીં. એને શું બનવાનું મળે? મહાવત જ બનવાનું. વિચારો, અહીંયા આગળ 5 ગાડી સાથે રહેતો હતો તો આપેલું એને ઐરાવત ને શું કરવાનું? ગરુડ પુરાણ વાંચવું પડે. આ બધા માટે શું કરવું પડે? ગરુડ પુરાણ ક્યારેય જાતે નહીં વાંચવાનું. જો આ નિયમ છે શાસ્ત્ર. ગરુડ પુરાણ ઘરમાં રખાય પણ નહીં અને જાતે વંચાય પણ નહીં. આ નિયમ છે, સમજો. ઘરમાં કોઈનું મૃત્યુ થાય ને ત્યારે આપણે ગરુડ પુરાણ વંચાવે. પેલો બ્રાહ્મણ આવીને શું કરી જાય? પેલું ગુજરાતી ગરુડ પુરાણ વાંચે. એટલે કોકને ત્યાં ક્યાંક મૃત્યુ થયું હોય અને ગરુડ પુરાણ વંચાતું હોય તો જરાક 2-4 દાડા સાંભળી હોય. આ બધી જીવની ગતિની ચર્ચા છે ત્યાં. સ્વર્ગમાં શું મળે, નરકમાં શું મળે, કેટલી જાતના નરક છે. એટલે કે છે આ જયારે અનેક પ્રકારના ભોગવવાની ઈચ્છા હોય, અનેક પ્રકારના કર્મમાં આસક્તિ હોય તો પછી એને શું કરવું પડે છે? આ શરીર ધારણ કરવું, આ શરીરમાં એ પ્રવેશે. એટલે શંકરાચાર્યજી કહે છે તદેવ સક્ત સહકર્મણા ઇતિ. એ કર્મ ફળમાં ભોગમાં આસક્ત હોવાને કારણે એ નવા નવા કર્મ કરતો રહે છે અને નવા નવા કર્મને કારણે નવા નવા શરીરે ધારણ થતો. આયાતી ગચ્છતિ અસ્મિન શરીરે. આમ એ આ શરીરમાં, જો આ શરીર એટલે પછી મનુષ્ય શરીર નહીં જોવાનું, કોઈ પણ યોની હોય. પ્રાણ ફક્ત મનુષ્ય શરીરમાં દાખલ થાય છે એમ નથી. કોઈ પણ શરીર પછી એ શું કરે છે? ધારણ કરે. પછી ત્રીજો પ્રશ્ન, કથમ આત્માનમ પ્રવિભજ્ય. ત્રીજો પ્રશ્ન કયો છે? જો બીજો મંત્ર જોયો ને, પહેલો મંત્ર જોયો તો ખબર પડે. જો પહેલા મંત્રમાં આપણે જોયું કથમ આયાતી અસ્મિન શરીરે, આ બીજો પ્રશ્ન છે. એનો જવાબ આપણને મળી ગયો કે જ્યાં સુધી આ કર્મફળ ભોગવવાની ઈચ્છા છે અને જ્યાં સુધી આપણા
શરીર છોડે છે તમ તમ ભાવમ એવ આપદ્યતે, એ જ ભાવની પછી એને શું થાય છે? પ્રાપ્તિ. એનો અર્થ શું થયો? જેવો સંકલ્પ અહીંયા તમે કર્યો હશે એ સંકલ્પને અનુરૂપ ઈચ્છા થશે અને એને અનુરૂપ જ તમને શું મળવાનું છે? નવું શરીર. હવે ત્રીજો પ્રશ્ન કયો છે? જો પ્રાણ જ્યારે આ શરીરમાં દાખલ થાય છે કર્મ નિમિત્તથી, ભોગ નિમિત્તથી, પછી કથમ આત્માનમ પ્રવિભજ્ય પ્રાતિષ્ઠતે. પછી ત્રીજો પ્રશ્ન શું છે કે આ આત્મા પ્રાણ જે છે એ પ્રાણ પોતાને વિભાજિત કરીને આ શરીરમાં કેવી રીતે રહે છે? પ્રાતિષ્ઠતે એટલે એ કેવી રીતે અહીંયા રહે છે? આ શરીર એકવાર દાખલ થયા પછી કેવી રીતે રહે છે? એટલે બહુ સુંદર શ્રુતિમાં ચોથા મંત્રમાં આપણને એ જવાબ આપે. એટલે પીપલાદ મુનિ કહે છે યથા સમ્રાટ એવ અધિકૃતાન વિનિયુક્તે, કે જેવી રીતે પેલો રાજા હોય ને, સમ્રાટ હોય, યથા યેન પ્રકારેણ લોકે રાજા સમ્રાટીવ ગ્રામાદિષુ અધિકૃતાન વિનિયુક્તે. આ જે સમ્રાટ હોય એના રાજ્યના અનેક નાના નાના ગામડાઓ હોય. દરેક ગામડામાં એ શું કરશે? અધિકૃતાન, એનો જે ગામને સંચાલન કરનાર એક અધિકારીને શું કરે? વિનિયુક્તે, એની એ ત્યાં આગળ નિયુક્તિ કરે. દરેક ગામમાં એને શું કરવું પડે? એક અધિકારીને રાખવો પડે. જો પહેલાના જમાનામાં એવી રીતે જ સંચાલન થતું કે રાજા કઈ બધા ગામ જોવા જઈ શકે નહીં, એટલે રાજાએ શું કરવું પડે? દરેક ગામમાં એક એક અધિકારીની એ નિયુક્તિ કરે. એ નિયુક્તિ કર્યા પછી શું કે છે? એતાન ગ્રામન અધિતિષ્ઠસ્વ, તમે આ ગામમાં અધિતિષ્ઠસ્વ એટલે અહીંયા રહો તમે, અને તમે આ ગામનું શું કરો? સંચાલન કરો, નિયમન કરો. જેવી રીતે દ્રષ્ટાંત, જેવી રીતે સમ્રાટ દરેક ગામમાં એક એક અધિકારીની નિયુક્તિ કરીને એમને એ ગામને શું છે? સંચાલન કરવાનું, નિયમન કરવાનું કાર્ય સોંપે છે. તે જ રીતે શું છે? ઇતિ એવમ એષઃ પ્રાણઃ ઇતરાન પ્રાણાન પૃથક પૃથક એવ સન્નિધત્તે. એ જ રીતે આ એક જે મુખ્ય પ્રાણ જે છે એ મુખ્ય પ્રાણ શું કરે છે? પોતાને વિભાજિત કરી નાખે છે 5 વિભાગમાં. પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન. આ બધું યાદ રહી ગયું. 5 પ્રાણ કે એટલે જેમ 5 જ્ઞાનેન્દ્રિય કે એટલે આપણા મનમાં આવી જાય એમ 5 પ્રાણ કીધા એટલે શું છે? પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. આ 5 પ્રાણ છે. એટલે અહીંયા ગણિત કે છે પ્રાણ પણ શું કરે છે? આ મુખ્ય પ્રાણ છે. એતાન પ્રાણાન એટલે કે પોતાને આ પ્રાણમાં વિભાજિત કરીને સન્નિધત છે, એ બધાને પોતપોતાનું કાર્ય સોંપી દે છે. શંકરાચાર્યજી સુંદર ભાષ્ય લખતા કહે છે યથા યેન પ્રકારેણ લોકે રાજા. આ લોકમાં જેવું આપણને જોવા મળે છે કે રાજા શું કરે છે? ગ્રામાદિષુ અધિકૃતાન વિનિયુક્તે, દરેક ગામમાં શું કરે છે? અધિકારીની નિયુક્તિ કરે છે. એતાન ગ્રામાન અધિતિષ્ઠસ્વ, તમે આ ગામમાં રહો. એવમેવ યથા દ્રષ્ટાંત, એ જ પ્રકારથી આ દ્રષ્ટાંત છે. અને એને માટેનું કે છે એષઃ મુખ્ય પ્રાણ ઇતરાન પ્રાણાન ચક્ષુરાદીન આત્મભેદાન ચ. પોતાનામાં જો આત્મભેદાન એટલે શું છે? એ પોતાને જ વિભાજિત કરી નાખે. અને શું કરે છે? ચક્ષુરાદિ પ્રાણાન. જો આવું કીધું, પ્રાણ અપાન એટલે શું કીધું? ચક્ષુરાદિ પ્રાણાનમાં એ વિભાજિત કરીને શું કરે છે? યથાદાનમ સન્નિધત્તે, દરેકને પોતપોતાના સ્થાન પર એ પ્રતિષ્ઠિત કરી દે છે. પણ કે કયા પ્રાણ ક્યાં બેઠો શું ખબર પડે આપણને? એટલે શ્રુતિ માતા એ 5મા મંત્રમાં આપણને સમજાવે છે. પાયુ ઉપસ્થે અપાનમ. પાયુ એટલે કે ગુદા, ઉપસ્થ એટલે પ્રજનેન્દ્રિય. તો ગુદા અને પ્રજનેન્દ્રિયમાં કોણ બેઠું છે? અપાન વાયુ છે. પાયુ ઉપસ્થે અપાનમ. ચક્ષુશ્રોત્રે મુખનાસિકાભ્યામ પ્રાણ સ્વયં પ્રાતિષ્ઠતે. જે પ્રાણ જે છે એ ક્યાં બેઠો છે? તો કે મુખ અને નાસિકા દ્વારા શ્રોત્ર, ચક્ષુ અને શ્રોત્રમાં એ ત્યાં આગળ પોતે જ ત્યાં બેઠો છે. મધ્ય તો સમાન. 5મા મંત્રમાં શું કહે છે? આ સમાન વાયુ છે ક્યાં બેઠો છે? મધ્યમાં બેઠો છે. આમ પ્રાણ નીચે બેઠો છે, અપાન નીચે બેઠો છે, પ્રાણ શું છે? અહીંયા નાસિકામાં અને મુખમાં બેઠો છે. અને એની 2 ઇન્દ્રિય કઈ છે? ચક્ષુ અને શ્રોત્ર. અને સમાન ક્યાં ગળી છે? મધ્યમાં.
એટલે પછી એ સમાનની વિસ્તાર કરતા કે છે એષ હિ એતદ ઉત્તમ મન્નમ સમમ નયતિ. અને પછી એ શું કરે છે કે એ જ જે છે ઉદ્ધૃતમ અન્નમ, એટલે શું છે આ સમાન વાળું શું કરે છે એ કેમ એને તમે મધ્યમાં બેસાડી, સમાન કેમ એને કીધું અહીંયા આગળ સમજાવે છે એને સમાન કેમ કહેવામાં આવ્યો કે એ મધ્યમાં બેઠો છે અને તમે જે પણ અન્ન ગ્રહણ કરો છો ઉદ્ધૃતમ, જે પણ અન્ન ગ્રહણ કરવામાં આવી રહ્યું છે સમમ નયતિ, અને એક સમાન કરી નાખે. જો એટલે વારંવાર કહેતી ભલે તમે એમ માનો કે મેં ભજીયા ખાધા, ભલે તમે એમ માનો કે મેં મગજ ખાધો, ભલે તમે એમ માનો કે મેં પૂડા ખાધા, આપણને ભલે અનેક દેખાતું હોય પણ પેટ તો શું વિચારશે? મગજ હોય, ભજીયા હોય કે પૂડા હોય, પેટ તો પેલો ચણાનો લોટ જ જોવાનો. તમે ભાખરી ખાઓ, પૂરી ખાઓ કે લાપસી ખાઓ, પેટ તો શું જોવાનું? ઘઉં જ જોવાનું. સમજો. અને પાચન પણ જો વિચાર, પેટ લાપસી નું પાચન કરે કે ઘઉં નું પાચન કરે? આ લુલીબાઈ, અને શું કહેવાય આ લુલીબાઈ બધાને નચાવે. આ સમજો. અને સ્વાદ પણ ક્યાં સુધી છે? એક વાર નીચે ઉતરું બધી કારેલું નહીં મળે ને, ભજીયું નહીં મળે ને, ઉબાડ્યું નહીં મળે. સમજવાનું બધું શું થઈ જાય? એક સમાન થઈ જાય. સમાન નહીં હતી આ સમાન વાયુ બધાને શું કરી દે છે? એક સમાન કરી નાખે. ભોગ તો આપણો નાશ કરે છે. ભોગ શું કરે છે? આપણો નાશ કરનાર. એટલે કે છે સમમ નયતિ, એ શું કરે છે? એ બધાને એક સમાન કરી નાખે. જો સમજજો, સમાન જ કરે એટલું નહીં, એ સમાન કર્યા પછી એનું પાચન કરીને પણ એને શું છે? વિભાજિત કરી નાખે. કાર્બોહાઈડ્રેટ કહેવાય, પ્રોટીન કહેવાય, ફેટ કહેવાય, એ બધાને પણ એના મૂળ ઘટકમાં કરી નાખે. આપણે ભલે પ્રોટીન ખાધું હોય, આપણે મગ ખાધા હોય, પણ એનું મૂળ ઘટક એ જે પ્રોટીન છે એનું મૂળ ઘટક એમિનો એસિડ કહેવાય. તો એને શું કરી દે? એ જેટલા પણ પ્રોટીનના તત્વ વાળું તમે ખાધું હોય એ બધું પછી એ જ બની જાય. જેટલા તમે કાર્બોહાઈડ્રેટ, સુગર છે, આ બધું ખાધું હોય એ પણ છેવટે શું બની જાય? એને પેલા મૂળ ઘટકમાં ગ્લુકોઝ ને સુક્રોઝ ને ફ્રુક્ટોઝ જ બની જાય. ફેટ પણ હોય, લિપિડ એસિડ કહેવાય, એને પણ શું કરી દે? નાના ટુકડામાં કરી જ નાખે. સમમ નયતિ, એ બધાને શું કરે છે? એક સમાન કરી નાખે. તસ્માદ એતાહા સપ્તાર્ચિષ ભવન્તિ, એટલા માટે આ સમાન વાયુ શું બની જાય છે? આ સમાન વાયુ શું કરે? 7 પ્રકારની અર્ચિસ. જો સમજો, એ સમાન વાયુ છે એને વૈશ્વાનર કહેવામાં આવે. ગીતામાં ભગવાન શું કહે છે? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. પ્રાણ અપાન સમૌકૃત્વ. ત્યાં પણ એ જ ચર્ચા છે, અહીંયા પણ એ જ છે, કોઈ ફરક નહીં મળે. પ્રાણ અપાન સમૌકૃત્વ પચામી અન્નમ ચતુર્વિધ. સમાન વાયુ છે એ અગ્નિ સમાન છે. સમાન વાયુ કેવો છે? એને વૈશ્વાનર કહેવામાં આવે. એ અગ્નિનું નામ શું છે? આપણે એને જઠરાગ્નિ કહીએ. ગુજરાતીમાં શું કહીએ? એને જઠરાગ્નિ. એટલે શ્રુતિ માતા કહે છે આ જઠરાગ્નિ જે છે એની 7 જ્વાળાઓ છે. જો સમજો, સપ્તાર્ચિષ એટલે શું છે? એ 7 પ્રકારની જ્વાળાઓ છે. દરેક જ્વાળાની વિશેષતા છે એ શાનું પાચન કરે. આ જો અગ્નિ યજ્ઞ કર્મ કરતા ને એ લોકોને ખબર હોય. બિલકુલ વૈદિક પદ્ધતિથી જયારે યજ્ઞ કરવામાં આવે ત્યારે યજ્ઞ કુંડમાં પેલો અગ્નિ સારી રીતે પ્રજ્વલિત થયેલો હોય. એટલું જ એ જે પ્રજ્વલિત અગ્નિ જે છે એની અનેક પ્રકારની શાખાઓ, અને જીહ્વા કહેવાય. એને અગ્નિની શું કહેવાય? જીહ્વા. એ કેટલી હોય છે? 7. મનોજ, મુંડક ઉપનિષદમાં બધી ચર્ચા આવી છે. મનોજવા, લેલાયતી, ઉગ્ર, આ બધી અનેક પ્રકારની. એટલું જ નહીં, કયા મંત્રથી કયા દેવતાને કઈ આહુતિ કઈ જ્યોતિમાં આપવી. સમજો, કઈ અગ્નિની એ જે શાખા જે બની ગઈ એને જીહ્વા કહેવાય. એમાં શું કરવાનું હોય? એની આહુતિ આપવાની. ધુમાડો નીકળતો હોય ને એમાં ક્યારેય આહુતિ નહીં અપાય. જો સમજો, એ વ્યર્થ જાય. અગ્નિની જ્વાળા હોવી જોઈએ. કઈ જ્વાળા છે, કયા પ્રકારની જ્વાળા છે, કયા દેવતાને, આ બધું લખેલું છે. આ સમજો. એ જ રીતે આપણા શરીરમાં પણ શું છે? આ સપ્તાર્ચી છે.
આપણા ઉદરમાં આ જઠરાગ્નિ છે અને એ જઠરાગ્નિમાં આપણે શું કરીએ છીએ? ભોજન રૂપી આહુતિ જો આ ભાવના કરવાની તો આપણું ભોજન પણ શું બની જાય? યજ્ઞ બની જાય. સમજો એટલે ભગવાન કે છે આ દરેકના શરીરમાં હું વૈશ્વાનર બનીને બેઠો છું. તો આપણે જયારે ભોજન કરીએ ત્યારે આપણે શું ભાવના કરીએ કે એ વિષ્ણુ ભગવાન મારા પેટમાં વૈશ્વાનર બનીને બેઠા છે, એ વિષ્ણુ ભગવાનને હું ભોગ ધરાવું છું. તો ભોજન પણ શું બની ગયું? યજ્ઞ બની ગયું. આજ આપણી સંસ્કૃતિ સવારથી ઉઠીએ ને સાંજે સુઈ જાય ત્યાં સુધી શું છે? સતત ઈશ્વર ચિંતન. જો હવે વિચાર, આપણા માટે ભોજન ભોગ છે, યજ્ઞ છે. જો સમજો, ભોજનને પણ આપણે ભોગ નથી માનતા, ભોજનને પણ શું માનીએ છીએ? યજ્ઞ કર્મ માનીએ. આપણી સંસ્કૃતિ. જો સમજો, એટલે પછી ગીતામાં ભગવાન કહે છે આ પ્રકારથી આહુતિ આપણે આપી રહ્યા છે એવી ભાવના કરીએ, યજ્ઞ ભાવના કરીએ. જો યજ્ઞ ભાવના નહીં કરીએ તો ભગવાન શું કહે છે? ભુંજતે તે અગમ પાપાહ યે પચંતી આત્મખાર. જે બસ પોતાના ભોગનો જ વિચાર કરીને બેઠો છે, હું જ ભોગવું છું. તો ભગવાન શું કહે છે? પછી એનું અન્ન જે છે એ અન્ન રહેતું નથી, પાપ બની જાય. ભુંજતે તે અઘમ પાપાહ. એ પોતે પણ પાપ કર્મ કરનારો જ છે અને ભોગવી રહ્યો છે એ પણ શું છે? પાપ કર્મ. આમ શ્રુતિ માતા કહે છે કે આજે સમાન વાયુ જે છે એ વૈશ્વાનર અગ્નિ છે, એની 7 જ્વાળાઓ છે. જો ભાષ્ય બહુ સરસ મજાનું. પાયુ ઉપસ્થે પાયુશ્ચ ઉપસ્થશ્ચ પાયુ ઉપસ્થમ તસ્મિન અપાનમ આત્મભેદમ. પાયુ અને ઉપસ્થમાં શું કરે છે? એ આત્મ પ્રાણ પોતાના વિભાજન કરીને અપાન રૂપે ક્યાં બેઠો છે? પાયુ અને ઉપસ્થમાં. મૂત્ર પુરુષાધિ અપનયનમ કુર્વ તિષ્ઠતિ સન્નિધતે. એ અપાન વાયુ કેમ કહેવામાં આવ્યો? કારણ કે અપનયન કરે છે. શરીરમાંથી જેટલે પણ અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓની નિવૃત્તિ કરનાર છે. અપનયતિ ઇતિ અપાનમ. જ્યાં સમજો, શરીરમાંથી જે અશુદ્ધિઓ છે, મળ જે છે એની નિવૃત્તિ કરતો હોવાથી એને શું કહેવામાં આવે છે? અપાનમ. જો આ સંસ્કૃત ભાષા છે. અપનયનમ કુર્વંતી ઇતિ અપાનમ. પછી આગળ કહે છે તથા ચક્ષુશ્રોત્રે ચક્ષુશ્ચ શ્રોત્રમ ચ ચક્ષુશ્રોત્રમ તસ્મિન ચક્ષુશ્રોત્રે. એ ચક્ષુ અને શ્રોત્રમાં બેઠો છે. ક્યાં ઘડી? મુખ નાસિકાભ્યામ. મુખ અને નાસિકા દ્વારા જ નિર્ગચ્છંતિ પ્રાણ સ્વયં સમ્રાટ સ્થાનીય. એ રાજા સમાન જે પ્રાણ છે. જો સમજો, એ સમ્રાટ સ્થાનીય જે પ્રાણ છે એ પોતે ક્યાં બેઠો છે? આ મુખ અને નાસિકામાં બેઠો. અને ત્યાં બેસીને શું કરે છે? એટલે કે છે નિર્ગચ્છંતિ. મુખ અને નાસિકામાંથી એ બહાર નીકળે છે, મુખ અને નાસિકામાંથી એ અંદર પ્રવેશ. અંદર પ્રવેશ એને આપણે શ્વાસ કહીએ, બહાર નીકળે એને આપણે શું કહીએ છીએ? ઉચ્છ્વાસ કહીએ. પણ એ કોણ છે? એ મુખ્ય પ્રાણ છે. જો એટલે જ જ્યાં સુધી આ શ્વાસ ચાલતા રહે છે ને ત્યાં સુધી જ આ જીવન છે. એક વાર શ્વાસ અટકી ગયો પછી શું છે? એટલે આ મુખ્ય પ્રાણ છે. એ જ આપણું જીવન છે. પ્રાણી તે પ્રાણ. પ્રાણ એટલે જ જીવન. જે આપણા જીવનને ધબકતું રાખે છે એને શું કહેવામાં આવે? પ્રાણ કહેવામાં આવે. પછી આગળ કે છે મધ્ય તું પ્રાણ અપાનયો સ્થાનયો નાભ્યામ. મધ્ય એટલે ક્યાં ઘડી? તો કે પ્રાણ અને અપાનની મધ્યમાં. ક્યાં ઘડી? નાભીમાં. એને શું કહેવામાં આવે? નાભી. સમાન અશીતમ પીતમ ચ સમમ નયતિ. તમે જે પણ કંઈ ખાઓ છો, જે પણ કંઈ પીઓ છો એ બધાને શું કરી દે છે? સમાન કરી દે. એષ હિ યસ્માદ એતદ ઉદ્ધૃતમ ભુક્તમ પીતમ ચ આત્મા અગ્નૌ. આ સમાન વાયુ શું કરે છે? જે પણ ખાવામાં આવ્યું છે, પીવામાં આવ્યું છે, ભુક્તમ પીતમ ચ આત્માગ્નવ પ્રક્ષિપ્તમ. એ બધું ક્યાં નાખવામાં આવ્યું છે? આ આત્મારૂપી અગ્નિમાં એની આહુતિ આપવામાં આવી છે. અને એ શું કરે છે? સમમ નયતિ. આ અન્નની જે આહુતિ આપવામાં આવી, 2 પ્રકારના અન્ન. જો આ સમજે, ભુક્તમ ચ પીતમ. પ્રવાહી પણ હોઈ શકે અને ઘન પણ હોઈ શકે.
આમ આ પ્રવાહી જે અન્ન છે અથવા જે ઘન અન્ન છે એ બધું અન્ન જયારે આપણે આહુતિ પ્રક્ષિપ્તમ આ આત્મ અગ્નિ એટલે કે જઠરાગ્નિમાં જયારે આપવામાં આવે છે ત્યારે એ જઠરાગ્નિ એને શું કરે છે? સમમનયતી. તસ્માત અશીત પીતે ઇંધન અગ્ને હે ઔદાર્ય ઉદ્રદમ એ દેશમ પ્રાપ્તાદ એતાહ. કે આ જે અગ્નિ છે એ કેવો છે? એટલે કે છે ઇંધનાદ. ઇંધનાદ એટલે શું છે? બળતણ. ઇંધન એટલે શું છે? બળતણ. અગ્ન રૌદ્ર, જેટલું ઈંધન તમે વધારે નાખો એટલે જ પેલો અગ્નિ શું થવાનો? વધારે રુદ્ર બને. રૌદ્રાદ એટલે કે એ વધારે પ્રદીપ્ત બને. એ જ રીતે હૃદય દેશમ પ્રાપ્ત દ્વૈતા. આ બધું પછી ક્યાં છે? આ હૃદય દેશમાં જો આ મધ્યમાં છે. ક્યાં ઘડી છે? આ મધ્યમાં છે. જેટલી આહુતિ જો એટલા માટે એવું કહેવાય ભોજન અને ઊંઘ જેટલી વધારો એટલું વધે અને જેટલું ઘટાડો એટલું ઘટે. જેટલી વધારે આહુતિ આપતા રહેશો સમાન વાયુમાં એટલું એ વધારે પાચન કરતો રહે. પણ વધારે આહુતિ આપવાની જરૂર નથી. આપણા શરીરને આપણા જીવનની દિનચર્યાને અનુરૂપ જ આપણે નક્કી કરવાનું કે કેટલું આપણને જરૂરી છે. યુક્તાહાર વિહાર. ગીતામાં ભગવાન શું કહે છે? યુક્ત. યુક્ત એટલે કે પ્રમાણસર. યુક્ત એટલે શું છે? પ્રમાણ. તમારા શરીરને તમારી દિનચર્યાને અનુરૂપ કેટલું અન્ન જરૂરી છે. ડોક્ટરોની ભાષામાં કહે તો કેલરી કહેવાય. જો આપણી પ્રવૃત્તિ જ ઓછી, શારીરિક પ્રવૃત્તિ જો 50-55 થાય ને પછી શારીરિક પ્રવૃત્તિ બધી ઓછી થઈ જાય. અને જેટલી શારીરિક પ્રવૃત્તિ ઓછી થતી જાય એટલું અન્ન પણ શું કરતા દેવું જોઈએ? ઓછું કરવું. પછી ઓછું થાય ને એટલે પછી આમ જોવાનું પછી એવું બને કે એના પર પછી પેલે રકાબી ઝાડ પીવા માટે પછી ટ્રેનિંગ ટેબલની જરૂર નહીં પડે. અહીંયા જ પછી એ તો મૂકી દેવાય. એમ કેમ કે તમે જેટલું ઈંધન વધારે નાખો એટલો જ પેલો અગ્નિ વધારે રુદ્ર સ્વરૂપ પકડે, વધારે પ્રદીપ્ત થાય અને બધું પછાડી દે. એટલે સમાન વાયુ તો પાચનનું કામ કરી નાખે. જો આ સમજજો. અને એકવાર એ પાચનનું કાર્ય થઈ ગયું પછી આ શરીર જેટલી શક્તિ વાપરવાનું એટલી જ વાપરવાનું છે. પછી વધારાની જે શક્તિ હશે, કેલરી હશે, બધું શું કરવાનું છે? ભગવાને આ શરીરમાં એક એવી વસ્તુ બનાવી છે કે જરા પણ તમે વધારાનું ખાધું એ બધું પછી શું કર્યા કરે? સંગ્રહ કરે. અને એ સંગ્રહ બધો વન વે જેવો છે. એક વાર સંગ્રહ થાય ને પછી નીકળવાનું નામ નહીં લે. બધી અહીંયા ભેગું થાય ને અહીંયા ભેગું થાય. પછી અહીંયા ભેગું થાય પછી જુએ કે હવે અહીંયા વધારે ભેગું થઈ શકે એમ નથી એટલે અહીંયા ભેગું થાય ને પછી અહીંયા ભેગું. એવું ભેગું થાય ને પછી નીકળવાનું નામ નહીં લેતા. સમજો ઘણા પછી મને કે હું આટલા મેં આ ચતુર્માસ કર્યો ને પણ ઉતર્યું નહીં. પેલા ભેગું હું ખાવા કર્યું. પ્રશ્ન શું છે? ભેગું કરવાનું નહીં. જ્યાં સમજો કેમ? આજે ભગવાનના નિયમ જ બનાવ્યો. તમે આહુતિ આપી દીધી. આ સમાન વાયુ તો શું કરવાનું? એનું પાચન કરી જ જાય. સપ્ત સંખ્યાકાઃ અર્ચિષઃ દીપ્તયઃ નિર્ગચ્છન્તિ અતઃ ભવન્તિ શીર્ષ્ણઃ પ્રાણ દ્વારા. એટલે કે છે આ પ્રકારથી શું થાય છે? જે પણ આપણે ખાઈએ છીએ એ દેહમાં રહેલો જઠરાગ્નિ અને સમાન બનાવી દે છે. એટલું જ નહીં, આ સાપ જો આ બહુ મજાની વસ્તુ. મસ્તક દેશમાં શું કીધું? શીર્ષણ પ્રાણ દ્વારા દર્શન શ્રવણાદિ લક્ષણ રૂપાદિ વિષય પ્રકાશાહ ઇતિ અભિપ્રાય. કે પછી એ શું કરે છે કે આ 7 જ્વાળાઓ બની જાય. એક વાર સમાન બનાવી દીધું પછી પણ શું છે? એક વાર પેલું અગ્નિમાં ઈંધન નાખીને બળે પછી શું થઈ જાય? એની 7 જ્વાળાઓ. એમાં સમાન વાયુ જે છે એ સમાન વાયુ પ્રદીપ્ત થઈ ગયો પછી એમાંથી 7 પ્રકારની જ્વાળાઓ નીકળે. તો કે આ 7 પ્રકારની જ્વાળાઓ ક્યાંથી છે? એટલે શંકરાચાર્યજી 7 ગણી બતાવે. જ્યાં સમજો આપણને એ 7 જ્વાળાઓ કઈ છે એ આપણને ગણી બતાવે. એટલે કે છે શીર્ષણી પ્રાણ દ્વારા. એ 7 ક્યાં ગળી છે? તો કે આપણા મસ્તકમાં જ છે. જે બહુ સુંદર છે. આપણને એમ થાય કે અહીંયા વળી કઈ જ્વાળાઓ? 2 આંખ, 2 કાન,
બે નાસિકા અને એક શું છે ક્યાં સાહેબ બે આંખ શીર્ષણી એટલે શું કે આપણે મસ્તકમાં એમ કહી દીધું પછી ગણતરી આપણે શોધી કાઢવાની બે આંખ બે કાન બે નાસિકા અને એક મુખ આમ આ 7 જ્વાળાઓ છે આંખ દ્વારા પણ શું છે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા બહાર જઈને રૂપ અને રંગ ગ્રહણ કરે શંકરાચાર્યજી શું કહે છે પ્રાણ દ્વારા દર્શન શ્રવણાદિ લક્ષણ રૂપાદિ વિષય પ્રકાશા દીપ્તય એ બધા શું કરે છે એ દીપ્તિ જે છે એ જ્વાળાઓ જે છે શું કરે છે આ દરેક પ્રકારના વિષયને પ્રકાશિત કરે છે દર્શન ક્રિયા પણ શું ખરેખર થઈ રહ્યું છે વિષયને પ્રકાશિત કાન દ્વારા આપણે શબ્દાદિને પ્રકાશિત કરીએ નાસિકા દ્વારા ગંધને પ્રકાશિત કરવામાં આવે રસનેન્દ્રિય દ્વારા બે વસ્તુ સ્વાદને પણ પ્રકાશિત કરીએ અને વાણી શબ્દ પણ કોનાથી પ્રકાશિત એટલે કે છે દર્શન શ્રવણાદિ લક્ષણ રૂપાદિ વિષય પ્રકાશ દીપ્તય આ જે 7 દીપ્તિઓ છે જ્વાળાઓ છે આ 7 રીતે શું કરે છે પ્રકાશિત થાય છે પ્રગટ થતી હોય આમ આપણે શું કરવામાં આવ્યો આ જો બહુ સુંદર ચર્ચા છે તમે પ્રાણ પોતાને કેવી રીતે વિભાજિત કરીને ક્યાં ક્યાં રહે છે 3 સ્થાન આપણે બતાવી દીધું પાયો ઉપસ્થમાં અપાન છે મુખ નાસિકા દ્વારા ચક્ષુર અને શ્રોત્રમાં એ ક્યાં રહે છે કોણ રહે છે પ્રાણ રહે છે મુખ્ય અને જઠરાગ્નિમાં સમાન વાયુ રહે છે પછી હવે વ્યાન વાયુ ચોથો કયો છે વ્યાન વાયુ એટલે હવે આ 6થા મંત્રમાં એ પોતાને જ આ પ્રાણ જે મુખ્ય પ્રાણ છે એ પોતાને વ્યાન વાયુમાં વિભાજિત કરીને કેવી રીતે આ શરીરમાં રહે છે ક્યાં રહે છે અને શું કરે છે 6થા મંત્રમાં બતાવ્યું આવતીકાલે આપણે ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યો મા અમૃતંગમય ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ શાંતિ શાંતિ